હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. વાગ્યા છે 8:30 થઈ છે. મિશાને બસ જિગ્નેશ ગયો છે અત્યારે ડ્રોપ કરવા માટે. આજે હું નથી ગઈ. આજે ઉઠવામાં અમારે થોડુંક બધાને લેટ થઈ ગયું હતું. તો જિગ્નેશને કાલે ડિપ્લોયમેન્ટ હતું તો અમને તો હું ને મિશા પણ મસ્તીના મૂડમાં જ હતા. તો મેં બે પણ મસ્તી કરતા હતા. તો પછી સવારે ઉઠવામાં થોડુંક એવું મોડું થઈ ગયું હતું. તો ચલો આજનો વિડીયો આપણે કરીએ જલ્દીથી ને સ્ટાર્ટ. આઈ રિયલી હોપ કે તમને લોકોને સારું લાગશે. થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધી જગ્યાએ ફોલો ને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હજી તો થોડું ઘણું ઘર ખરાબ કરીને માતાજી અમારા ગયા છે. હમણાં ક્લીનઅપ કરશું અને બસ હવે ગેરેજમાં પણ આઈ થિંક કાલથી અમે વોક કરી શકશું. પછી હું તમારા લોકોની હારે શેર કરીશ મારી ગેરેજની ટૂર. તો એમાં કંઈ ટૂરમાં હશે નહીં, જસ્ટ દેખાડી દઈશ બિફોર એન્ડ આફ્ટરનું જ. તો ચાલો આજનો વિડીયો આપણે જલ્દી કરીશું. મસ્ત મજાની એવી ચા બનાવી લીધી છે કે જેથી એને ઓફિસનું કામ કરવામાં સરળતા રહે ને મને તો બસ અહીંયા અત્યારથી મારી ડ્યુટી ચાલુ થશે તે રાતના 9, 9:30 વાગ્યા સુધી. મસ્ત મજાની ચા રેડી છે. ચલો દેખાડી દઉં આ તો તમને. જોવો છો ને, મસ્ત મજાની ચા રેડી થઈ ગઈ છે. તો બસ હમણાં જિગ્નેશ જેવું ત્યાં સાઇન ઇન કરશે ને એટલે મને એવું તરત મેસેજ આવી જતો હોય છે. તો હું થોડું ગરમ કરીને બસ હું કપમાં કાઢી લઈશ અને પછી અમે લોકો બસ ચા નાસ્તો કરીશું. આજ ગુરુવાર છે, ગુરુવાર આજે જિગ્નેશ પણ કરે છે. મારે તો નાસ્તો નથી કરવાનો પણ જિગ્નેશને કરવાનો છે. તો ચલો આપણે જેમ જેમ આખો દિવસ કેવો જાય એ હું તમારા લોકોની હારે શેર પણ કરતી જઈશ. હેલો, તો નવાઈ ધોવાઈ ગયું છે અને મને કમેન્ટ આવે છે કે તમારી સ્કિન કેરનું કંઈક અમને કહો, ઘણી શાઇનિંગ એવું કરતું હોય છે. તો મેં આજકાલના આવી રીતના એક આ વિટામિન ઈ ઓઇલ આવે છે. આઈ હોપ ઇટ્સ ક્લિયર. વેઇટ, આ આવે છે તો સારું આવે છે. ડેફિનેટલી યુ શુડ ટ્રાય. અને મને તો એનો સારો એવો એક્સપિરિયન્સ રહ્યો છે. અને બાકી હું જે ક્રીમ ને ઓલેના એના યુઝ કરતી હોઉં છું, ન્યુટ્રોજીનાના અને આ અત્યારે આજકાલ ન્યુટ્રોજીનાનું હાઇડ્રો બૂસ્ટ આવે છે ને, આ હું યુઝ કરતી હોઉં છું. તો એક જ મિનિટ, ફોકસ કેમેરા ફોકસ કરો. યા આ રહ્યું. તો આ સારું આવે છે. તો તમે લોકો પણ ટ્રાય કરી શકો. નીચે આવી તો જિગ્નેશને પફ ખાવો હતો. તો પફ માટે અત્યારે મેં એર ફ્રાયર સ્ટાર્ટ કરી દીધું અને ફ્રોઝન મેં પફ બનાવીને જ રાખેલા છે કે જે ખૂબ જ સારું પડે. અને હું ફ્રોઝન ફૂડની સિરીઝ લઈને આવવાની છું ને એની અંદર હું તમારા લોકોની હારે શેર કરીશ કે કઈ કઈ વસ્તુઓ તમે ફ્રોઝન રાખી શકો અને બસ જ્યારે ખાવું હોય ત્યારે મીન્સ કે જસ્ટ ગરમ કરીને અને બસ દેવાની. તો એર ફ્રાયર એક જ પફ માટે મેં એર ફ્રાયર અત્યારે સારું લાગ્યું. વધારે હોત તો હું ઓવનને ગરમ કરત તો બસ અત્યારે મેં પફને કાઢી લીધેલો છે. તો ફ્રોઝન ફૂડ ઘણી વખત ખૂબ જ સારું પડતું હોય છે. તો બસ અત્યારે એને આપણે થોડીક વાર માટે મૂકી દઈશું. જોઈ શકો છો ટાઈમ તમે સ્ક્રીન ઉપર. મેં અત્યારે 15 મિનિટ માટે મૂકેલું છે. તો ઇન બિટવીન હું અત્યારે મેંગોનો રસ કાઢી લઈશ. તો અમેરિકાની અંદર પણ કેરી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો કેસર કેરી પણ આવી ગઈ છે. કેસર કેરીનો ભાવ આ વખતે $40 હતો. $40
$10 12 આવતી હોય છે, બટ એ લોકો બોક્સ ઓપન કરવા નહોતા દેતા, એટલે અમે જે રેગ્યુલર જે અતલ્ફો ખાતા હોય ને એ જ લઈને આવ્યા હતા. એ કેરી પણ સારી આવતી હોય છે. તો બસ અત્યારે રસ રેડી કરી નાખીશ. તો ત્યાં સુધીમાં તો જોઈ શકો છો કે પફ પણ એકદમ સરસ રેડી થઈ ગયો છે. તો અને મારા માટે મેં અહીંયા મિલ્કશેક બનાવી નાખેલો છે. કેટલા લોકોને મિલ્કશેક ભાવે છે મને કહેજો. તો પફ રેડી છે. થોડીક વાર એને આવી રીતના મૂકી દીધો હતો કે થોડું ઘણું જો ઓઇલ હોય ને તો એ પણ તે સોક થઈ જાય એની અંદર. તો પફને કેચઅપની હારે મેં સર્વ કરી દીધો અને જિગ્નેશ આઈ હોપ એને ભાવશે. ચલો હમણાં એક ખાઈ લઈને પછીનો રિવ્યૂ લઈએ. કેવો બન્યો જિગ્નેશ? બહુ સરસ બન્યો છે. રાજકોટમાં ખાતા એની યાદ આવી ગઈ. એના જેવો મસ્ત બન્યો. તો વાંધો નહીં. યમી યમી યમી. હમણાં યમી યમી ઇન માય ટમી આવશે. બસ બહાર નીકળી ગયા છીએ અત્યારે. સીધ જાય છે જિગ્નેશ વાવાઝોડાને લેવા. રાજન બેટી થોડાક અમે 5 મિનિટ લઈ જ છીએ. જિગ્નેશને એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ મીટિંગ ચાલતી હતી. મને પણ ના હતી, અવાજ નહીં કરતી કાંઈ. કુકરનો ન આવવો જોઈએ, બ્લેન્ડરનો ન આવવો જોઈએ, મિક્સરનો ન આવવો જોઈએ. મને પેલા જ પૂછ્યું ત્યારે કંઈક સીટી બીટી વાગવાની નથી ને? નહીં. તો બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ ચાલતી હતી. ચલો ઠીક છે, ચલો વાવાઝોડાને લઈ આવીએ પહેલા અમે. હાય, કેમ છો તું? મજામાં. ઓકે. હેલો. શું કર્યું આજે સ્કૂલમાં? 1 મિનિટ. ના પેલા કે ના જાવું નથી તારા. હું નથી જાતી. ના તું જાય છે. હું નથી જાતી. નહીં તું જાય છે. નથી જાતી. પ્લીઝ કે ને પેલા તે શું કર્યું આજે? આજે બાર પ્લે કરવા લઈ ગયા હતા બેટા? કે તમે બાર બધા શું પ્લે કરતા હોય છો? તો પરસો વળી ગયો તને. Run, run, go, go, run, run, go, go, run, run, અચ્છા, go, પછી ત્યાં go. સ્લાઇડ છે તમારા? એ સ્લાઇડ કોણ કરતું હોય? બધા. બધા બેબી ટર્ન બાય ટર્ન કરે? કોઈ એકબીજાને ધક્કા મારતા હોય? વાવ, ગુડ જોબ. તમારી મીશું સ્લાઇડ ગરમ હોય? અચ્છા, અમારી વખતની તો સ્લાઇડ કેવી પપ્પા તપી જતી. બહુ ગરમ ગરમ થઈ જતી. અમે નાના હતા ને ત્યારે સ્લાઇડ, તને ખબર છે? 1 મિનિટ. વિડીયોમાં આવી ગયું. મિશા શું કર્યું? તા ફેસ ઉપર એવું કરે ગંધારી. ગંધારી યકી યકી. મમ્મા યકી યકી કેવું જોઈએ. નીચે ઉઠી ગઈ, બહુ આલી આલી આવી ગઈ હતી. ઓકે, આજે ઘેન ચડ્યું તું. કેરીના રસનું ઘેન તો ચોળવું જોઈએ ને એમ બેટું. નંદિકો મિશા શું પીવાની છે? જામફળનું શરબત. બોલ તો જામફળ. બોલો એ આઈ છી. તો બસ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ. મિશાને પાર્કમાં થોડીક વાર રમવું હતું તો એને લઈ જઈએ છીએ. ત્યાં અમારા ઘરની બાજુમાં જે પાર્ક છે ને એ અત્યારે રિનોવેશન ચાલે ને મીશુ. એ બધું શું તૂટી ગયું તું? તો કઈ નવું બનાવે છે. તૂટી નતું ગયું, ખાલી નવું બનાવે છે. જૂનું થઈ ગયું હતું. જૂનું થઈ ગયું હતું. ત્યાં રિનોવેશન ચાલે છે. એમાં થોડુંક કારમાં, એટલે મીન્સ કે ત્યાં આપણે કારમાં જ જતા હતા. એટલો હાવ નજીક નથી કાંઈ એટલો બધો, તો કારમાં જ જવું પડે. અને ઈ પાર્ક એવું છે, નહીં એટલો દૂર કે નહીં એટલો નજીક. એમ મિશા જો સાયકલ કેવું સરસ ચલાવી લે તો પહોંચી જઈએ આપણે. એવી રીતના. તો ચલો એને પાર્કમાં થોડીક વાર રમાડી લઈએ અને પછી જશું ઘરે. આજે બપોરે છે ને જિગ્નેશ કંઈ જમ્યું નથી, એટલે એને બપોરનું જે મેનુ હતું ને લંચનું મેનુ ડિનરમાં જ વેસ્ટ ન થવું જોઈએ કાંઈ. એકચ્યુઅલી પફ છે ને એને કટાઈ મેં ખાઈ લીધો હતો. મેં તો એને ક્યારનો બનાવી લીધો હતો,
બટ એને મીટિંગમાં બિઝી હતો તો થોડુંક એને લેટ થઈ ગયું હતું પફ ખાવા માટે. ચલો કે પછી કે મને બહુ ભૂખ નથી તો મારી યાર એને મિલ્ક શેક જ પીધો હતો. તો જોઈ શકો છો અત્યારે 7:15 થયા પણ તડકો કેટલો બધો આવે છે. I'll see you later. It was not difficult. ચલો ટાઈમ છે કમેન્ટ વાંચવાનો. તો મોબાઈલ લઈ લીધો છે મેં અને ચલો વાંચતી જ જાઓ. તો પ્રીતિ વોરાની છે યોર ઇન્સ્ટા આઈડી એમ જોશી _ડાયરી કરીને. પછી ભાવના રાઠોડની મને હંમેશા કમેન્ટ હોય જ છે. તો સરસ તમે બનાવો છો વિડીયો, સો થેન્ક યુ સો મચ. પછી રીતા પટેલ, ઓકે જામફળનું શરબત સુપર હતું. હું તો જામફળનું શાક બનાવું છું. સિરિયસલી હું પણ એકચ્યુઅલી જામફળનું શાક વધારે પડતું બનાવતી હોઉં છું. બટ અહીંયા આવીને એકચ્યુઅલી હેબિટ છૂટી ગઈ, કારણ કે અહીંયાની જે જામફળ હોય છે એની અંદર બી બહુ હોય છે. જેમાં બી ઓછા હોય ને એ જામફળનું એકચ્યુઅલી શાક ખૂબ જ સારું લાગે. તો હવે અહીંયા આવીને શરબત પી લઈએ છીએ. તો કારણ કે તમે આઈ થિંક વિડીયો જોઈ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે, ખૂબ જ એમાં બી હતા. તો બહુ પછી બી હોય ને તો થોડુંક એવું ધ્યાન રાખવું પડે જમતી વખતે. તો એટલે તો જામફળનું શાક મને પણ ખૂબ જ ભાવે છે. કેટલા લોકો જામફળનું શાક ખાય છે ને ડેફિનેટલી કમેન્ટ કરજો. અને પછી છે વૈશાલી કરીને, કઈ મેંગોસ લાવો છો? તો કેસર પણ મળે છે, ઘણી બધી ડિફરન્ટ મળતી હોય છે. બટ જ્યારે જે સારી હોય ત્યારે લઈને આવતા હોય છે. તો અત્યારે અમે લોકો અતલફોર લઈને જ આવ્યા હતા. તો એમની જ 2 કમેન્ટ હતી. ધ્રુવી પટેલ કરીને છે, ગુજરાતમાં ક્યાંના છો અને તમે અમેરિકામાં ક્યાં રહો છો? તો અમેરિકાની અંદર હું જ્યોર્જિયામાં રહું છું, એટલાન્ટા સિટીમાં. અને ગુજરાતમાં હું રાજકોટથીને છું. તો અમુક ક્વેશ્ચન એને રિલેટેડ હતા કે જે હું ક્વેશ્ચન આન્સરનો વિડીયો લઈને આવવાની છું. તો ડેફિનેટલી તમે લોકો મને કમેન્ટ કરજો. અને હા, પ્રભા માલવિયા કરીને છે અને એમની કમેન્ટ આવી છે, પ્લીઝ ટેલ વોટ બ્રાન્ડ ઇઝ યોર મિક્સચર એન્ડ હાઉ મેની જાર્સ ઇટ કમ્સ વિથ પ્લસ હાઉ મેની વોટ્સ વિલ અપ્રિશિએટ, થેન્ક્સ ઇન એડવાન્સ. ઓકે એની ટાઈમ ડિયર. અને તો હું પ્રીતિ બ્રાન્ડનું મિક્સર છે, PREETHI. તો તમને એમેઝોનમાં આરામથી ને મળી જશે, જસ્ટ ચેક કરજો. અને જેમ આપણે ઇન્ડિયામાં જેમ 3 જારનું આવે છે ને એવી જ રીતના અહીંયા પણ 3 જારનું આવતું હોય છે. તો હું નેક્સ્ટ વિડીયો આવશે ને ત્યારે કંઈક હું મિક્સરની રેસીપી કરીશ, ત્યારે હું તમને મોડલ પણ શેર કરી આપીશ. પારુલ ધોળકિયા કરીને છે, એમની કમેન્ટ હતી, મેં શ્રીખંડ તમારી રેસીપી જોઈને બનાવ્યો, ખૂબ જ સરસ બન્યો હતો. તમે એર ફ્રાયરમાં શું બનાવો છો અને ઇન્સ્ટન્ટ પોટ રેસીપી બતાવજો, સ્પેશિયલી સ્ટુડન્ટને ખૂબ જ સારું પડશે. યા ડેફિનેટલી હું લઈને આવીશ. અને થેન્ક યુ સો મચ કે શીખની રેસીપી તમે ફોલો કરી અને ખૂબ જ સરસ બન્યો અને સારું લાગ્યું કે એટલીસ્ટ કમેન્ટ કરી અને રિવ્યૂ પણ દીધો. યોગેશ પારેખ કરીને હાઉ ટુ પ્રિપેર વઘારેલો ભાત, ઓકે હું ડેફિનેટલી શેર કરીશ એની રેસીપી. પુનિતા નકરાણી કરીને છે, યમી જીવ્સ એન્ડ મીશા ઇઝ સો ક્યુટ, થેન્ક યુ. મીશાની તો ખૂબ જ કમેન્ટ આવતી હોય જ્યારે હું મીશાને ઇન્ક્લુડ કરું છું ને વિડીયોમાં. અને સ્કૂલના તોફાન, ઓ માય ગોડ, એ જ્યારે ને સ્કૂલેથી આવે ને થોડીક વારમાં તમે પૂછો ને શું કર્યું, તોફાન કર્યા, શું કર્યું, તોફાન કર્યા. મેં કહ્યું એના જ પૈસા દઈએ છે, તોફાન કરવાના જ. જેમિસ ડાયરીનો છે જામફળનું શરબત, બહુ જ સરસ હતું. થેન્ક યુ. ગમે ત્યારે પીવું હોય ને ત્યારે આવી જજે, હજી થોડોક સ્ટોક પડ્યો છે. અને જેમી એ છે કે જે મારી સબસ્ક્રાઈબર હમણાં જે લોકો ઘરે આવ્યા હતા ને જમવા માટે, એ જ એટલે હું અત્યારે વેલકમ કરી રહી છું. તો થોડું ઘણું હજી શરબત પડ્યું છે. ચલો બાકી બધાને એ જ હતું કે ખૂબ જ બધાને રેસીપી સારી લઈ ગઈ હતી ને એને રિલેટેડ જ કમેન્ટ હતી. તો બધી જેટલી હમણાં જેટલી નવી કમેન્ટ છે ને બધા એને હાર્ટ મળી જશે. ને અમુક જેને રિપ્લાય પણ કરવાનો છે ને એને હું રિપ્લાય પણ આપી દઈશ. તો કેટલા લોકો હનુમાન ચાલીસા વાંચે છે મને કહેજો. અને ચલો મારી વાત કરું તો હું હનુમાન ચાલીસા દિવસમાં 7 વખત તો વાંચું છું. અંદરથી ને સારું ફીલ થાય. તમે ફળની આશા રાખો કે ના રાખો, બટ એ તમારું કંઈ ખરાબ નહીં થવા દે.
ઘણા જ એવા વિડીયોઝ પણ તમને મળી જશે કે તમે રોજ જો હનુમાન ચાલીસા વાંચો ને તો તમને શું શું ફાયદા થાય તે. તો રિયલી મને તો ખૂબ જ સારું લાગે છે અને મારા એક્સપિરિયન્સ પ્રમાણે ડેફિનેટલી તમે લોકો સ્ટાર્ટ કરજો જો ન વાંચતા હોય ને તો. હું એવું કાંઈ અનુષ્ઠાન કે એવું કાંઈ હું નથી કરતી, ધેટ્સ ગમે ત્યારે તમને ટાઈમ મળે ત્યારે વાંચો. તો ટ્રાય એવી રીતના કરું છું કે જ્યારે હું સવારે પાઠ પૂજાને એવું કરતી હોય ને ત્યારે જ હું એક જગ્યાએ બેસીને એટલીસ્ટ વાંચી લઉં. એવું કંઈ નહીં કે સવારમાં વહેલા ઉઠીને વાંચવાના, અને મને જ્યારે ટાઈમ મળે ને ત્યારે હું વાંચું છું. ઘણી વખત એવું થાય કે જ્યારે હું પૂજાને એવું કરતી હોય ને મારી પાસે એવો ટાઈમ ના હોય, મારે પણ નીચે આવીને જમવાનું બધું બનાવવાનું હોય, બેક ટુ બેક મારે પણ કામ હોય, તો ના થાય મારાથી ને. તો હું બપોરે વાંચી લઉં, મીશા સૂતી હોય ને ત્યારે હું વાંચી લેતી હોઉં છું. અને હું હંમેશા ઘણી વખત અમે લોકો મંદિરમાં જતા હોય તો ત્યાં પણ હું હનુમાનજીના મંદિરે જઈએ છીએ તો ત્યાં પણ હું વાંચી લેતી હોઉં છું. મોબાઈલની અંદર પણ મેં એકચ્યુઅલી રાખ્યા છે, તો ગમે ત્યાં ટાઈમ મળે ત્યાં વાંચી લઉં. અને જિજ્ઞેસ સ્વામીનો નિયમ છે એ સીધો ઉપરથી જ્યારે નીચે આવશે ને ત્યાં સૌથી પહેલાં તે હનુમાન ચાલીસા સ્ટાર્ટ કરતો હોય છે. તો રિયલી ટ્રાય કરજો, ખૂબ જ સારું રહેતું હોય છે અને તમને અંદરથીને પણ ખૂબ જ સારું ફીલ થશે. ચલો આજનો વિડીયો હું અહીંયા રાખીશ. આઈ રિયલી હોપ કે તમને લોકોને સારો લાગ્યો હશે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયો નિહારે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં ફોલો ને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. Give me love, give me all your love, oh 'cause I